નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો પૂર્વ ધારાસભ્યના ઘરે આઈટી વિભાગના દરોડા। આવકવેરા વિભાગની ટીમ ગુરુવારે પશ્ચિમ બંગાળના આસનસોલ પહોંચી હતી અને 6 સ્થળો પર દરોડા પાડ્યા હતા। આ કાર્યવાહી ટીએમસીના પૂર્વ ધારાસભ્ય સોહરાબ અલી અને અન્ય 6 લોકોના સ્થળો પર ચાલી હતી। આ દરમિયાન વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે સીબીઆઈની ટીમે આસનસોલ અને દુર્ગાપુરમાં પણ એક સાથે દરોડા પાડ્યા હતા। આઈટી અને સીબીઆઈ દ્વારા એક સાથે દરોડાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં હલચલ મચાવી દીધી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો EDI ટુ મુંબઈ હવે પહોંચશો વહેલા। અમદાવાદ અને મુંબઈ ટ્રાવેલ કરતા મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે। ટ્રેનમાં અમદાવાદથી મુંબઈ મુસાફરીમાં હાલમાં 6 થી 8 કલાકનો સમય લાગે છે। જો કે હવે તમારે માર્ચ 2024થી 4 થી 6 કલાક લાગશે, જેથી મુસાફરોના 2 કલાક બચશે। સરકાર માર્ચ 2024થી ટ્રેનની શરૂઆત કરશે, જેની સ્પીડ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે। માર્ચ 2024થી ટ્રેનની શરૂઆત થાય તેવી સંભાવના છે। પ્રોજેક્ટ 3950 અંતર્ગત 95% કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીરિયડ્સ દરમિયાન સ્ત્રીઓને મળશે રજા। મહિલાઓને પીરિયડ્સ દરમિયાન રજા મળવી જોઈએ એવા સવાલના જવાબમાં કેન્દ્રીય ગૃહમંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું છે કે પીરિયડ્સ મહિલાના જીવનનો એક સ્વાભાવિક હિસ્સો છે। તે કોઈ મુશ્કેલી એવી નથી કે તેને મેનેજ ન કરી શકાય। સ્મૃતિએ સંકેતો આપ્યો છે કે માસિક ધર્મ દરમિયાન મહિલાઓને રજા આપવાની કોઈ પોલિસી ઘડવાની આવશ્યકતા નથી। સાંસદ મનોજ ઝાએ પેડ લીવ પોલિસીનો સવાલ પૂછ્યો હતો। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।